ઢોલ નગારાના નાદ સાથે આજે વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે આજે પ્રચાર અર્થે નીકળ્યા છે। બોરસદ ચોકડી વિસ્તારના એકતાનગર વિસ્તારની અંદર આજે નીકળ્યા છે। સીધા જ વાત કરીશું ચારે ઉમેદવારો સાથે। કેતનભાઈ, કયા પ્રકારનો જનપ્રતિસાદ મળી રહ્યો છે? આ વખતે ભારતીય જનતા પાર્ટી નહીં, આ પેનલને જ્વલંત વિજય વોર્ડ નંબર 13માંથી મળવાનો છે, નિશ્ચિત છે। અને સામેવાળી જે કોઈ પણ પાર્ટી છે એની ડિપોઝિટ પણ ડોલ આ વખતે થવાની એ પણ નિશ્ચિત છે। કેતનભાઈ, ખાસ કરીને એક યુવાન ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે। કયા પ્રકારના વિકાસ વોર્ડ નંબર 13 ની અંદર કરવા માંગો છો? એક સામાન્ય કાર્યકરને આજે બીજી વખત સતત અમારી ભારતીય જનતા પાર્ટીએ અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું સમસ્ત અમારા શીર્ષ નેતૃત્વ, અમારા ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ સાહેબ, અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબનો, સમગ્ર સંગઠનનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આવનાર સમયમાં અમારા કાર્યકાળ દરમિયાન જે કોઈ પણ કાર્ય અધૂરા રહી ગયા છે તેને નિષ્ઠાપૂર્વક ભરોસો આપીએ છીએ, ખાતરી આપીએ છીએ કે એક જ વર્ષમાં વોર્ડ નંબર 13ના છેવાડાના માનવી સુધી મહાનગરપાલિકાની તમામ યોજનાને અમે પહોંચાડીશું। રાજુભાઈ, સંગઠનનો પણ એટલો અનુભવ, સત્તાનો પણ અનુભવ, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી હવે જ્યારે આપને પોતાને મેદાને ઉતાર્યા છે, કયા પ્રકારની રણનીતિ સાથે લડવાના છો? આજે જ્યારે મને સત્તા અને સંગઠનનો બહોળો અનુભવ છે, 2 ટર્મ હું મહામંત્રી તરીકે આણંદમાં રહ્યો છું, આણંદ શહેરનો મહામંત્રી, અને આજે મને પાર્ટીએ ઇલેક્શનમાં ઉતાર્યો છે ત્યારે અમે બહુમતીથી જીતીશું। મયુરીબેન, ખાસ કરીને મહિલા મોરચાના પ્રમુખની ચાલુ જવાબદારી હતી અને અચાનક જ પાર્ટીએ હવે જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતારી દીધા છે, સાથે જ પૂર્વ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છો, ત્યારે શું કહેશો મતદારોને? કયા પ્રકારની રણનીતિ સાથે આપ ચૂંટણીના મેદાનમાં ઉતરો છો? ભારતીય જનતા પાર્ટીના શાસનના સેવાના કામોથી અમને જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે। આજે અમે વોર્ડ નંબર 13માં એકતાનગર ઝૂંપડપટ્ટીમાં આવેલા છે અને જનતાની જે લાગણી છે તેનાથી અમે જ્યારે ઉમેદવારોની જીત જ છે। કેતનભાઈ, ખાસ કરીને બીજો પણ એક પ્રશ્ન પૂછવા માંગીશ કે ખાસ વોર્ડ નંબર 13 કે જ્યાં આગળ ઘણા બધા એવા સારા વિસ્તારો આવેલા છે, કયા પ્રકારની સુવિધાઓથી વોર્ડ નંબર 13ને સજ્જ કરવા માંગો છો? તમામ જગ્યાએ અત્યારે જે પબ્લિક ગાર્ડનની જે વ્યવસ્થા કરવામાં આવી છે વોર્ડ નંબર 13માં, જે કોઈ જગ્યાએ અભાવ હશે પબ્લિક ગાર્ડન પહેલું અમે કરવા જઈ રહ્યા છે। સાથે સાથે જે રોડ રસ્તાને ભૂગર્ભ ગટર યોજનાના કામગીરી દરમિયાન જે રસ્તા તૂટી ગયેલા છે, સૌથી પહેલું મોટું પ્રાધાન્ય અમે તેનું સમારકામ કરવાના અમે પ્રાધાન્ય છે। બીજા નંબરે જે કોઈ પણ જગ્યાએ સ્ટ્રીટ લાઇટનો અભાવ છે, સ્ટ્રીટ લાઇટ નાની કાઢીને મોટી સ્ટ્રીટ લાઇટ પણ અમે ત્યાં આગળ આયોજન કરવા જઈ રહ્યા છે। સાથે સાથે ઘણા બધા વિસ્તારમાં અમારા જે નાગરિકો છે તેને સ્વચ્છતાને લઈને ખૂબ મોટો પ્રશ્ન છે। એ સ્વચ્છતા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન જે રોજે રોજ થવું જોઈએ તેની પર અમે ચારે ઉમેદવારો આજે પર્સનલી 5 વર્ષ સુધી અમે મોનિટરિંગ કરીને અમે ચિંતા કરીશું કે છેવાડાના ફરિયા સુધી, સોસાયટી સુધી ડોર ટુ ડોર કલેક્શન સમયસર પહોંચે। કેતનભાઈ, આટલો તમે પ્રચાર કર્યો, છેલ્લા 8-10 દિવસથી પ્રચારની અંદર જોડાયેલા છો, કયા પ્રકારની સમસ્યાઓ છે તમારી સામે આવી છે? સમસ્યાઓ તો અત્યારે અમારા માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા લોકહિતના જે કાર્યો કરવામાં આવ્યા છે, સાંસદ શ્રી સભ્ય દ્વારા જે લોકહિતના કાર્યો કરવામાં આવ્યા છે, પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે અધૂરા જે કોઈ પણ કાર્યો છે એને એક જ વર્ષમાં અમે સંપૂર્ણ કરવા જઈ રહ્યા છે તેવી ખાતરી સાથે આજે અમે એકતાનગરમાં આજે જ્યારે જનપ્રતિસાદ મળી રહ્યો છે, જન આશીર્વાદ મેળવી રહ્યા છે, ત્યારે ઉમેદવારોની અમારી ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે। અને પહેલાં પણ કહ્યું કે આ ચૂંટણી અમારી એ અમારા સંગઠનના કાર્યકરો લડી રહ્યા છે, અમારા જે નાનામાં નાના કાર્યકર છે એ આ ચૂંટણી લડી રહ્યા છે, અને ત્યારે એમની મહેનત આ 45 ડિગ્રી તાપમાનમાં જ્યારે અમારી સાથે પ્રચારમાં નીકળી રહ્યા છે ત્યારે એમની મહેનત રંગ લાવશે એવું અમને કેટલા મતોથી જીતશો? મતો તો હવે જન આશીર્વાદ છે। કેટલા મતોથી રાજુભાઈ જીતશો? સૌથી વધારે મતોથી જીતીશું। જી મયુરીબેન, શું કહેશો? સૌથી વધારે લીડ અમારી ભારતીય જનતા પાર્ટીની જશે અને 52 ને 52માં 50ની તો હું કહું છું કે જીત થશે 100%। તો જે પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13ના જે ઉમેદવારો છે તે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને મારી પાછળથી આપણે જે દ્રશ્ય જુઓ છો, ખૂબ જ મોટી સંખ્યાની અંદર તે મળી રહ્યો છે અને ઢોલ નગારાના નાદ સાથે અત્યારે ઘરે ઘરે આ ઉમેદવારો છે તે પ્રચાર કરી રહ્યા છે। જોવાનું રહ્યું છે કે આગામી સમયની અંદર જનતા કયા પ્રકાર
પ્રકારનો નિર્ણય કરે છે. સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન અક્ષિત સાથે હું છું આપનો મિત્ર મનન હિંગુ, અર્બન ગુજરાત.